સૌ મિત્રોને દુષ્યંત પાઠકના જય જય સિયારામ. તો આજે એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું. તો આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે 18મી જૂન 2025 અને વાર છે બુધવાર. પંચાંગ કહે છે કે પૂર્વ ભાદ્રપાદ નક્ષત્ર છે અને પ્રીતિ યોગ છે. સાથે સાથે કુંભ રાશિનો ચંદ્ર છે, પછી મીન રાશિનો ચંદ્ર થશે અને મિથુન રાશિનો સૂર્ય છે. જો અશુભ સમયની વાત કરીએ તો સવારે 7:24 યમઘંટની શરૂઆત થાય છે અને એ 7:24 તે 9:05 સુધી યમઘંટ ચાલશે. મધ્યાહન કાળે રાહુકાળ બરાબર 12:28 થી 2:10 સુધી ચાલશે. આ બંને સમય અશુભ સમય છે. આ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં. અને તમારે શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારા ચોઘડિયાની અંદર, કોઈ સારા મુહૂર્તની અંદર તમે કરી શકો. એમાં પણ અભિજીત મુહૂર્તનો ટાઈમ છે 12:01 થી 12:55. તો આજના ઉપાયમાં હું તમને ઉપાય આપવા જઈ રહ્યો છું કે 18 જૂન 2025 અને બુધવારે વહેલી સવારે તમારે સ્નાન કરવાનું. સ્નાન કરતી વખતે જે જલમાં તમે સ્નાન કરવાનો છો એ જલની અંદર 1 ચમચી અથવા અડધી ચમચી તમે હળદર પધરાવી દેજો. હળદરવાળા પાણીથી તમે સ્નાન કરજો. અને સ્નાન કરો તે પહેલાં પણ એક સુંદર ઉપાય છે, જો તમે કરી શકો તો ચોક્કસ કરજો, કે તમારા જ ઘરનું ટોયલેટ તમારે જાતે સાફ કરવાનું છે. તો સ્નાન કરવા જાઓ તે પહેલાં તમારા ઘરના ટોયલેટ, બાથરૂમને તમે જાતે સાફ કરો, ક્લીન કરો, ચોખ્ખા કરો. ત્યાર પછી તમે હળદરવાળા પાણીથી સ્નાન કરજો. અને સ્નાન કર્યા પછી એક સફેદ કાગળની અંદર સફેદ કાગળ લઈ લેજો અને એ સફેદ કાગળની અંદર તાંબાની ધાતુ, તાંબાનું સિક્કો અથવા તાંબાની કોઈ પણ વસ્તુ, તાંબુ ના મળે કદાચ તો બીજો ઓપ્શન આપું છું, પિત્તળની વસ્તુ. જો પિત્તળની વસ્તુ હશે તો પણ ઘણો લાભ આપશે. અને આ બંને ના મળે તો પછી હળદરની ગાંઠ લઈ લેજો. હળદરની ગાંઠને સફેદ કાગળમાં પડીકું વારીને 24 કલાક માટે પોતાના ઉપરના પોકેટમાં રાખજો. 24 કલાક પછી યા તો તમે પીપળાના વૃક્ષના મૂળમાં અથવા કોઈ દેવ મંદિરમાં જઈને આ મૂકી આવજો. બીજું એક કામ એ કરવાનું છે કે દરો ને ગોળ લઈને જવાનું છે. દરો અને ગોળ, દરો ગોળ લઈને જાઓ અને શ્રી ગણપતિ દાદાના મંદિરે જઈ શ્રી ગણપતિ દાદાને ગોળ અને દરો અર્પણ કરજો. ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર બોલી દરો ગોળ અર્પણ કરી દેજો. તમને કોઈ સ્તોત્ર બોલતા આવડતું હોય તો બહુ સરસ, પણ ન બોલતા આવડે તો ઓમ ગમ ગણપતે નમઃ બોલીને દરો ગોળ અર્પણ કરવાની છે. સાયંકાળ થાય ત્યારે સરસિયાનું તેલ શનિ મંદિરે અથવા હનુમાનજીના મંદિરે જઈને ચડાવવાનું છે. આજે બુધવાર છે તે છતાં પણ હું તમને સરસિયાનું તેલ આજે સાંજે ચડાવવાનું કહું છું. ત્યાર પછી એક હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો. રાત્રે સૂતી વખતે મંત્ર બોલવાનો છે, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર બોલવાનો યથાશક્તિ. હવે જેની જન્મ તારીખ છે
જેની બર્થડે છે તેવા લોકોએ વહેલી સવારે હળદરવાળા પાણીથી સ્નાન કરવાનું. ત્યાર પછી ભગવાન શિવના મંદિરે જવાનું. દૂધ સાથે દૂધની અંદર કાળા તલ પધરાવવાના છે અને મધ પધરાવવાનું છે. આ 3 વસ્તુ મિક્સ કરી શુદ્ધ જલનો લોટો ભરી જવાનો અને શિવ મંદિરે અભિષેક કરવાનો છે. મંત્ર ઓમ નમઃ શિવાય. અને ત્યાર પછી સાયંકાળે લીલું ઘાસ ગાયોને ખવડાવવાનું છે. ગાયો તમને ન મળે, ઘાસ ન મળે તો તમે એ ગાયોના ઘાસનું દાન કોઈ પણ દેવ મંદિરમાં આપી શકો છો. જેની મેરેજ એનિવર્સરી છે, જેની લગ્નની તિથિ છે, એવા કપલે સાયંકાળે ભગવાન મહાલક્ષ્મીના મંદિરે જઈને પગે લાગવાનું છે. મહાલક્ષ્મીનું મંદિર ના હોય પણ બીજા કોઈ પણ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈને મહાલક્ષ્મી માતાનું નામ દઈને પગે લાગી શકો. અને જ્યારે જાઓ ત્યારે પતાસા આવે છે એ લેતું જવાનું. માતાજીને પતાસા ધરાવવાના છે અને ત્યાં જે દર્શનાર્થીઓ હોય અથવા પરિવારના સભ્યો હોય તેમને પ્રસાદના રૂપમાં વહેંચવાના છે. સાથે સાથે કોઈ અનાથાલયમાં અથવા વૃદ્ધાશ્રમની અંદર લીલા મગનું દાન કરવાનું છે. લીલા મગ યથાશક્તિ. હું એવું નહીં કહું કે આટલા કિલો આપો કે આટલા કિલો, તમારી જે ઈચ્છા હોય તે તમે આપજો. તો આ પ્રમાણેના ઉપાયો મેં તમને કહ્યા છે, આપ કરશો, ભગવાનની અવશ્ય કૃપા થશે. મારા તમામ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સાથે યુટ્યુબ ચેનલ પર છે. આપ સર્ચ કરી દુષ્યંત પાઠક નામ સર્ચ કરી અને મારા ઉપાયોને તમે મેળવી શકો છો. 2 હાથ જોડીને હૃદયથી વિનંતી કરું છું કે મારા વિડીયોને શેર કરો. કારણ કે મારો વિડીયો શેર કરવો એ એક પુણ્યનું કામ છે. હું મારો પરિવાર મોટો કરવા માગતો નથી, પણ મારો વિડીયો શેર કરશો તો આ ઉપાય કોઈ એવા વ્યક્તિને કામ લાગશે કે જેના જીવનમાં સતત સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા ચાલી રહી છે. અને એવો વ્યક્તિ જ્યારે આ ઉપાય શરૂ કરશે તો ભગવાન એના પર કૃપા કરશે. એનું પુણ્ય તમને મળશે. કોઈ લોભ અને લાલચ નથી આપતો, સ્પષ્ટ બોલું છું. તો પ્રાર્થના કરું છું, માત્ર આ વિડીયોને બને એટલો શેર કરો. કોઈ પણ તમારી પાસે માધ્યમ હોય એ માધ્યમ પર તમે વોટ્સઅપ પર કરો કે યુટ્યુબ પર કરો કે ફેસબુક પર, એઝ યુ લાઈક, પણ તમે કરજો. કોકનું ભલું થશે. તો નવા વિડીયો સાથે ફરીથી એકવાર મળીશું. આપ સૌને મારા જય સિયારામ.